મિત્રો હું છેલ્લા 5 દિવસથી મારા શહેરના અલગ અલગ વિસ્તારમાં આ બધા કપડાં લઈને મારી ગાડી લઈને નીકળી જાઉં છું કપડાં વેચવા માટે. એટલે મારા ઘણા બધા મિત્રો એમ કે તું ભાઈ રોડ ઉપર આવી રીતે કપડાં લઈને વેચે, સેલ કાઢે 200-200 ના શર્ટ એક વેચેસ કે તું તો તારી ક્રેડિટ ડાઉન થતી હોય એવું તને નથી લાગતું? મેં કીધું ભાઈ ક્રેડિટ ડાઉન થતી હોય કે ન થતી હોય એનાથી કોઈ મને મતલબ નથી, કારણ કે હું ઘરમાં પડ્યો રહું, એસીમાં બેહી રહું તો મારી કદાચ ક્રેડિટ મેન્ટેન રહે તો ક્રેડિટ વધતી હોય. એ ક્રેડિટ લઈને હું ગાડીના શોરૂમમાં જઈશ તો મને કોઈ ગાડી નહીં આપે. હું બૂટ લેવા જઈશ તો એ ક્રેડિટથી મને કોઈ બૂટ નહીં આપે. અને આ ધંધામાં મને કંઈ ખબર પડતી નથી. મને બધા લોકોએ સલાહ આપી, પણ સલાહ કરતા અનુભવ કરો તો એમાં વધારે ખબર પડે. પહેલા દિવસે હું ને મારા મિત્રો આવ્યા, મારી ગાડી લઈને બધા પોતે જાતે બતાવ્યું. હવે હું એકલો જ આવી જાઉં છું આવી રીતે કપડાં લઈને, કારણ કે મારું માનવું તો એવું છે કે આપણે કોઈ પણ કામમાં નાનપણો અનુભવવી જોઈએ. મારે આ ધંધામાં જવું એટલે હું પહેલા રોડ ઉપર લઈને ઉભો રહું છું. મને આ ધંધામાં મજા આવી તો દુકાને કરીશ. અને મારું સૂત્ર છે કે હું ભલો મારી દુકાન ભલી. એટલે અત્યારે તો મારી દુકાન 8 લાખની છે ભાઈ. એટલે 8 લાખની દુકાનમાં કપડાં લઈને આવું. ઘણા બધા લોકો એવું વિચારતા હોય કે આપણે આ કામ કરતા હારા લાગશું કે નહીં હારા લાગવી, એવું બહુ ન વિચારવું એમ. એટલે ક્યારે પણ કોઈ પણ કામમાં નાનપ ન અનુભવી, બસ એ જ ઉદ્દેશ્ય છે આ વિડીયોનો. થેન્ક યુ સો મચ.